ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને ખૂબ જ મહત્વના સમાચાર। વિધાનસભામાં મળશે 3 દિવસનું ચોમાસુ સત્ર। 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી 3 દિવસનું રહેશે ચોમાસુ સત્ર વિધાનસભામાં। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના સત્રનું આહવાન કર્યું। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આપી છે માહિતી। ધારાસભ્યો 20 ઓગસ્ટ સુધી મોકલી શકશે ઓનલાઈન પ્રશ્નો। ત્યારે વિધાનસભાના કામકાજ અંગે 6 સપ્ટેમ્બરે મહત્વની બેઠક। ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે। આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9મા સત્રનું આહવાન કર્યું છે। તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 દિવસના સત્ર દરમિયાન કરવામાં આવશે। આ સત્ર દરમિયાન ગુજરાત રાજ્યના માન્ય ધારાસભ્યશ્રીઓ પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરી શકે તે માટે આજે આહવાન કર્યું છે। ત્યારથી કરીને 1 અઠવાડિયા સુધી ઓનલાઈન પણ પોતાના પ્રશ્નો વિધાનસભાને રજૂ કરી શકશે, જેની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન તેની ચર્ચા થઈ શકશે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, 3 દિવસનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે, શું છે વધુ વિગતો? જી, મહત્વનું છે કે રાજ્યપાલ તરફથી વિધાનસભાનું ચોમાસુ સત્ર જે છે તેનું આહવાન કરવામાં આવ્યું છે। આ જે ચોમાસુ સત્ર છે તે 3 દિવસ માટે મળવા જઈ રહ્યું છે અને 3 દિવસ દરમિયાન એટલે કે 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન જે આ ચોમાસુ સત્ર છે તે આયોજિત થશે। અધ્યક્ષ જયશંકર ચૌધરી છે તેમની અધ્યક્ષતામાં મળનારું જે આ સત્ર છે તેના સંદર્ભમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તરફથી આહવાન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચનથી જે આ સત્ર છે તેનો પ્રારંભ થશે અને તમામ ધારાસભ્યો જે છે વિધાનસભાનું કામકાજ અંગે 6 સપ્ટેમ્બરે જે બેઠક છે તે મહત્વની બેઠક છે તે મળશે અને સાથે જ ધારાસભ્યો જે છે તે તેમના પ્રશ્નો જે છે તે 20 ઓગસ્ટ સુધીમાં મોકલી શકશે। જી બિલકુલ સોનલ, આભાર તમામ માહિતી આપવા બદલ।